नमो लोये श्रोत्रिकालवर्ती अरहंताणम् नमो लोये श्रोत्रिकालवर्ती सिद्धाणम् नमो लोये श्रोत्रिकालवर्ती आयुर्याणम् नमो लोये श्रोत्रिकालवर्ती उच्चायाणम् नमो लोये श्रोत्रिकालवर्ती सवसाम् ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंदार्यो जैनधर्मोस्तु सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणं जैनम जयतु शासनम्। नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एको में शशदोपाग्नान दर्शन लक्षणों शेषा में बहिरा भावा सवे संयोग लक्षणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शनमय करे कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं है। जे जाणतो अरंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाणे आत्मने तशु मोह पामे लय करे નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે જેમને તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરાબદ્ધ તેમજ મોક્ષ ધ્રુવ અચલ ને अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहूँ श्रुत केवली कथिता ओम श्री नमः श्री देवी नमः श्री देवी नमः श्री देवी। पूज्य गुरुदेव श्रीना प्रवचनों अत्यारे पूज्य बेन श्रीना वचनामृत पर प्रवचनों श्रृंखला चाले छे। एमां जे बोल चाली रह्या छे एमां एवी अपूर्व वातो आवे छे के जे मूळ वस्तु स्वरूप छे एने नजीकमां नजीकथी केवी रीते बताववी एनो ज्ञानीओ वाणीमां विस्तार जेटलो एनेथी थई सके एटलो करी अने जे भवी जीव छे निकटवर्ती शिष्यजन छे एने पोतानो आत्मा त्वरितमां त्वरित हाथमां आवी जाय एना माटे शब्दवर्गणानी रचनाथी आत्मा बतावવાનો प्रयास करता होय छे। एवी आ बेनश्रीनी पण अपूर्व वात जे ज्ञानी थाय छे एमां पण वर्तमान पंचम काळमां जे ज्ञानी थाय छे एनी कोई विशेषता जुदा प्रकारनी होय छे। कारण के एक तो पंचम काळमां बाह्य प्रवृत्ति घणी तीर्थंकर परमात्मानो योग नहीं सर्वज्ञनी देशना मळवी मुश्किल छता सर्वज्ञनी परंपरामां गणधरोए जे रचना करेली होय एमां जे विस्तार आवे एनी परंपरामां जे ज्ञानीओ थया होय ए ज्ञानीओ एनुं अवधारण करी अने ए वातने एवी रीते जीवो समक्ष रजू करता होय छे के त्वरितमां त्वरित जीवनुं आत्मकल्याण थई जाय। जे अनादिकाळथी भटकतो 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 जीव केटलाय भवो करी 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 रखड़तो रखड़तो एक तो एने માંડ માંડ मनुष्य गति मळी तिर्यन देव नारक अने मनुष्य एवं चार गतिनुं परिभ्रमण
અનાદિથી જીવનું ચાલી રહ્યું છે એમાં પણ અનંતવાર તિર્યંચમાં ઉપજો. એકેન્દ્રીયથી માંડી અને સંઘની પંચેન્દ્રિયપણું જે કાંઈ એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રી અને સંઘની એ જે બધા ભેદો પડે છે એ બધા ખરેખર તિર્યંચ ગતિના જ ભેદો છે. મનુષ્ય દેવ અને નારકમાં તો સંઘની પંચેન્દ્રિયપણું હોય તો એમાં સમ્યક દર્શનની શક્યતા પણ છે, પણ તિર્યંચ ગતિમાં જે જીવ જાય છે એને ઘણીવાર મન નથી મળતું, ઘણીવાર 5 ઇન્દ્રિયનો યોગ પણ નથી હોતો, ઘણીવાર એને એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણેન્દ્રી, ચોરેન્દ્રીમાં એનો જન્મ થઈ જાય છે. તો એવું જેને ખરેખર મન મળતું નથી, 5 ઇન્દ્રિયનો જેને યોગ નથી, એવા યોગમાં પણ આપણે બધા અનંતવાર પરિભ્રમણ કરીને આવ્યા છીએ કે જ્યાં ખરેખર જીવને જીવપણે માનવાપણું પણ ખરેખર એ ઉપસ્થિત કરી ન શકે, એ પ્રગટ કરી ન શકે એવી તિર્યંચની દશામાં અનંતવાર આ જીવ જઈને આવ્યો છે. અનંતવાર 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 અનાદિનો જીવ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે કે જગતમાં એવું કોઈ ક્ષેત્ર બાકી નથી, જગતમાં એવું કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં આ જીવે જન્મ લીધો હોય, કોઈ ક્ષેત્ર બાકી નથી. સિદ્ધ ભગવાન જ્યાં બિરાજે છે લોકના અગ્રભાગે, ત્યાંય અનંતવારી જઈ આવ્યો છે. એની આસપાસ સિદ્ધ ભગવાનમાં છે, પણ ત્યાં પણ નિગોદના જીવો પણ બિરાજમાન છે. એવી જગ્યાએ પણ આ જીવ અનંતવાર જઈ આવ્યો છે. અનંતવાર અનંતવાર કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે આ જીવે પરિભ્રમણ કરવામાં કાંઈ બાકી રાખ્યું હોય. એટલું બધું અનાદિનું પરિભ્રમણ અનંતવાર એનું ચાલ્યું છે. 84 લાખ યોનિમાં એક એક યોનિમાં અનંતવાર જન્મો, અનંતવાર. છતાં આ પરિભ્રમણનો જેને થાક લાગે, જેને આ પરિભ્રમણ દૂર કરવા માટેની તત્પરતા જાગૃત થાય, જે જીવને એમ થાય કે હવે આ પરિભ્રમણ આ કાળમાં મારું ત્વરિતમાં ત્વરિત કેમ દૂર થઈ જાય, કેમ છૂટી જાય, અને એ પરિભ્રમણ દૂર કરી અને હું મારા સ્વરૂપ સન્મુખ થઈ મારા નિજ પરમાત્મા દેવને, મારા ચૈતન્ય તત્વને, જ્ઞાન આનંદ ને સુખથી ભરેલી મારી અંદરની ચૈતન્ય લક્ષ્મી છે એની પ્રાપ્તિ હું કેમ ત્વરિતમાં ત્વરિત કરી લઉં, એવો જેને અંદરમાં સળવળાટ થાય, એવો જેને અંદરમાં ભાવના ભયવાળી વાત નહીં પણ સ્વરૂપના સુખની વાત જેને યાદ આવે. ભવનો ભય તો લાગતો જ હોય એને, પણ ભવનો ભય તો અનાદિનો ભવ રહિત કદી થયો નથી, છતાં પણ સ્વરૂપમાં સુખ છે એ વાત એના ખ્યાલમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ગમે તેટલો ભવનો ભય લાગે તો પણ સ્વરૂપના સુખની જ્યાં સુધી એને ખબર ન પડે ત્યાં સુધી એ ભવનો ભય પણ કાંઈ કામ કરી શકતો નથી. એવી આ જ્ઞાનીઓની એવી દેશના ખરતી હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીની એવી તીર્થંકર વથ દિવ્ય ધ્વનિ છે, એવી એની દેશના છે કે આપણને એમ થાય કે આ કાળમાં આવો સુયોગ મળવો તો મહાથી મહા દુર્લભ છે. કોઈ એવા કાળે આપણો જન્મ થઈ ગયો કે જેમાં આવું નિમિત્ત પણ મળી ગયું, અને એ નિમિત્ત એવું
કે સામેવાળાના ઉપાદાનને એવું ઢંઢોળે એવું જગાડે એને કે તું પરમાત્મા છો, તું અવિનાશી તત્વ છો, તું પરમ પારિણામિક ભાવ લક્ષણે બિરાજમાન તત્વ છો, બંધ મોક્ષની પર્યાય તારામાં નથી, બંધ મોક્ષનું કારણ પણ તારામાં નથી, બંધનું કારણ રાગાદી ભાવ અને એના નિમિત્તે થતો બંધ, મોક્ષનું કારણ મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગથી પરંપરાએ થતો મોક્ષ, એવું બંધનું કારણ કે બંધરૂપ ભાવ, મોક્ષનું કારણ કે મોક્ષરૂપ ભાવ, એવો કોઈ પર્યાય ભાવ તારા ધ્રુવ તત્વમાં નથી. એવું તું શાશ્વત ધ્રુવ તત્વ છો, એવું તું અવિનાશી ધ્રુવ તત્વ છો, એવો ચૈતન્ય પરમાત્મા તું છો, જ્ઞાનને આનંદની મૂર્તિ તું છો. કદી તારામાં કોઈ અંદરમાં ધ્રુવ સ્વભાવમાં પરિણામની અસ્થિ જ નથી. તો પરિણામને ફેરવવા કે પરિણામને દૂર કરવા કે પરિણામને દ્રવ્ય તરફ લઈ જવા એ પ્રયાસ જ તારો ખરેખર ગાંડપણ જેવો છે. કારણ કે પરિણામ છે એ ધ્રુવમાં છે જ નહીં. ચાહે કોઈ પણ પરિણામ હો, બેની સત્તા જ પૃથક પૃથક છે, બેના ભાવ પૃથક પૃથક છે, બેની સંજ્ઞા સંખ્યા લક્ષણ પ્રયોજનથી જોવો તો જુદાઈ છે. આવી વસ્તુ સ્થિતિ પરિણામની ને અપરિણામીની ચાલ્યા જ કરે છે અનાદિથી. પરિણામમાં દુઃખ છે, પરિણામમાં સંસાર છે, પરિણામના દુઃખને દૂર કરીને સુખ પ્રગટ થવું જોઈએ, સંસારનો અભાવ થઈને મોક્ષ માર્ગરૂપી મોક્ષ પણ પ્રગટ થવો જોઈએ. એ વાત બધી પરિણામની અપેક્ષાએ 100% યથાર્થ છે. એવું કાંઈ છે જ નહીં એવી વાત નથી. જેમ વેદાંત કહે છે, પરિણામને માનતા જ નથી વેદાંતવાળા. તો એ તો એમ કહે છે કે પરિણામ જેવું કાંઈ છે જ નહીં અસ્તિત્વ, ધ્રુવ જ છે એકલો શાશ્વત ચૈતન્ય પરમાત્મા જ છે, એકલો અખંડ પરમાત્મા જ છે, એકલો ધ્રુવ પરમાત્મા જ છે, એકલો હું જ છું. એમાંથી પૂજ્ય ગુરુદેવ શ્રીએ એવો સરસ ન્યાય કાઢ્યો કે છે તો એમ ધ્રુવ પરમાત્મા જ છે, ચૈતન્ય પરમાત્મા જ છે, સુખમય છે, આનંદમય છે, અખંડતામય છે, પણ એવો નિર્ણય ક્યાં થયો? તો કે નિર્ણય કરનાર જ વર્તમાન પરિણામ છે. ત્યારે જ ખરેખર જૈન દર્શનની યથાર્થતા સિદ્ધ છે. કોઈ પરિણામને ન માને અને એકલા દ્રવ્યને માને તો એ દ્રવ્યને માનવા વાળાનું નામ તો પરિણામ છે. અને કોઈ એમ કહે કે માત્ર પરિણામ જ છે, ઉત્પાદ વ્યય થયા કરે છે, આ સુખ દુઃખાદી વિકલ્પો ચાલે છે, આ રાગ દ્વેષ મોહ ચાલે છે, આ અજ્ઞાન ભાવ ચાલે છે, આ ઇન્દ્રિય જ્ઞાન ચાલે છે, એ રૂપે જ આત્મા પરિણમી ગયો છે. તો એ રૂપે જ જો આત્મા પરિણમી ગયો હોય, અજ્ઞાન રૂપે પરિણમી ગયો હોય, મોહરાગ દ્વેષ રૂપે પરિણમી ગયો હોય, તો એ મોહરાગ દ્વેષ અને અજ્ઞાન કોનું લક્ષ કરતા દૂર થાય? જો આત્મા જ એ રૂપે પરિણમી ગયો હોય તો એ રૂપે પરિણમન પર્યાયમાં ચાલે છે. એ સમયે પણ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ તત્વ, અવિનાશી તત્વ, શુદ્ધ તત્વ, પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવું એક અપરિણામી તત્વ એ એવું ને એવું એની પાસે મોજૂદ છે. જે સમયે એને એ વસ્તુ ખ્યાલમાં આવે તો અહીંયા પરિણામમાં અશુદ્ધતાની જગ્યાએ શુદ્ધતાનો જન્મ પોતાના સ્વકાળે થઈ જાય છે. આવી એક જૈન દર્શનની અનેકાંતિક સ્યાદવાદ શૈલી, એની જે પરંપરા, જે અનાદિથી તીર્થંકરો, આચાર્ય ભગવાન, મુનિરાજ, શ્રાવકો અને સમ્યક દ્રષ્ટિઓવાળા દ્વારા ચાલતી આવી છે, એ ખરેખર વાસ્તવિક માર્ગ અને જૈન દર્શન છે. અનેકાંતિક સ્વભાવ પણ છે, એ જ સમયે સમ્યક એકાંતિક સ્વભાવ પણ છે, સ્યાદવાદ પણ છે પર્યાયમાં, એ જ સમયે ત્રિકાળી દ્રવ્યમાં સ્યાદવાદનો અભાવ પણ છે. આવી એક જૈન દર્શનની એટલી બધી અદ્ભુત બ્યુટી છે કે જો એને વાસ્તવિકપણે આ તત્વ ખ્યાલમાં આવી જાય, સમજાઈ જાય, તો એનો બેડો પાર થઈ જાય. એવી આ અપૂર્વ વાત પૂજ્ય ગુરુદેવ શ્રી, પૂજ્ય બેનશ્રી દ્વારા આપણી પાસે આવી ગઈ છે.
આપણા બધાના ભાગ્ય એવા છે કે આવા કાળે આવું તત્વ પહેલાં તો મળવું દુર્લભમાં અતિ દુર્લભ, આ મળે જ નહીં ખરેખર. આ તો કોઈ આપણા પૂર્ણ પ્રકૃતિના નિમિત્તે પૂજ્ય ગુરુદેવશ્રી અહીંયા આવી ગયા ભરત ક્ષેત્રમાં. બાકી અહીંયા ભરત ક્ષેત્રમાં એનું આગમન જ ન થાય. પહેલાં તો અહીંયા એ આવે જ નહીં. આ તો આપણા પરિણામની યોગ્યતા એવી કે આપણા ઉપાદાનની જાગૃતિ થવાના કાળે એવું નિમિત્તપણું ગુરુદેવનું સામે આવે અને આવે જ. અને એવું નિમિત્તપણું આવે અને સામેવાળા જીવોના ઉપાદાનની જાગૃતિ ન થાય એવું કદી બને નહીં. એ બધી વાતને સમજી અવધારી અને આપણે એની વિચારણા કરવા જેવી છે કે વસ્તુ કેવી છે, વસ્તુનો સ્વભાવ કેવો છે, વસ્તુનું પરિણમન કેવું છે, અને એ પરિણમનમાં શું ચાલી રહ્યું છે, અને એ પરિણમનમાં જે અનાદિની અશુદ્ધતા ચાલી રહી છે એ અશુદ્ધતાને દૂર કરી અને જો શુદ્ધતા પ્રગટ કરવાનો જીવ જ્યારે પ્રયાસ કરે તો એની પાસે એક એવું કોઈ શુદ્ધ તત્વ બિરાજમાન અનાદિથી હોવું જોઈએ. જો એવું શુદ્ધ તત્વ એની પાસે ઉપલબ્ધ ન હોય, વિદ્યમાન ન હોય, એવું જો એની પાસે અપરિણામી તત્વ પડ્યું ન હોય, જ્ઞાન સુખ ને આનંદવાળું તત્વ એની પાસે જો હોય નહીં, તો એની અશુદ્ધતા દૂર કરવા માટે એને ક્યાંક ને ક્યાંક શુદ્ધ તત્વની શોધ કરવી પડે. તો એ પોતાની પાસે ન હોય તો એ બાહ્યમાં સંશોધન કરવા જાય, કે તીર્થંકરની વાણી શોધવા જાય, સર્વજ્ઞ ભગવાનને શોધવા જાય, આચાર્ય ભગવાનના શાસ્ત્ર શોધવા જાય, મુનિરાજને શોધવા જાય, સમ્યક દ્રષ્ટિને શોધવા જાય. હવે અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે તારું સુખ તારામાં છે, તારું જ્ઞાન તારામાં છે, તારો પુરુષાર્થ તારામાં છે, તારું દર્શન તારામાં છે, તારો સ્વભાવ તારામાં પડ્યો છે, બહારમાં તારું કાંઈ છે નહીં. પર દવાઓ દૂ ગઈ અને સ્વ દવાઓ શું ગઈ. જ્યાં સુધી તું પરનું લક્ષ કરીશ ત્યાં સુધી તારી દુર્ગતિ છે. તીર્થંકર ભગવાન એમ કહે છે કે તું મારી સામું જોઈશ તો તારી દુર્ગતિ થશે. તીર્થંકર પરમાત્મા એમ કહે છે કે તું મારી સામું જોઈશ ત્યાં સુધી તારી સ્વગતિ સુગતિ નહીં થાય. તું તારી સામું જોઈશ તો જ તારી સુગતિ થશે. કારણ કે પરના લક્ષ્ય, પરમાં ગમે તેવી વ્યક્તિ હોય, ગમે તેવું તત્વ હોય, ગમે તેવું પરિપૂર્ણ શુદ્ધ તત્વ હોય, તો પણ પરના લક્ષ્ય વિભાવની જ ઉત્પત્તિ થાય. અને પરના લક્ષ્ય વિભાવની ઉત્પત્તિ થાય એના કરતાં પણ એક ન્યાય એવો છે કે આત્મામાંથી એનું જ્ઞાન ચ્યુત થાય ને એનું નામ વિભાવ છે. પછી એ જ્ઞાનનો ઉપયોગ ક્યાં ગયો એની સાથે કાંઈ સંબંધ ખરેખર નથી. આત્મામાંથી જ્ઞાન ઉપયોગ ઉખડો, જ્ઞાનને અહીંથી ઉથાપ્યું એણે, પછી એ જ્ઞાન ક્યાં ગયું એ પ્રશ્ન નથી. અહીંથી ઉથાપ્યું, અહીંથી ચ્યુત થઈ ગયું, અહીંથી જ્ઞાન નીકળી ગયું જ્ઞાયકમાંથી, બસ એ જ્ઞાયકની સન્મુખતા એણે છોડી, એનું નામ જ ખરેખર વિભાવ એનું નામ છે. પર સાથે તો આત્માને કે એના જ્ઞાનને સંબંધ જ ખરેખર થતો નથી. એટલે આત્માને સંબંધ છે તો કાં જ્ઞાન સાથે, અને જ્ઞાનને સંબંધ છે તો આત્મા સાથે. એ જ્ઞાન આત્માને જાણે છે તો એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે. એ જ્ઞાન આત્માને જાણવાનું છોડે છે તો એ જ્ઞાનનું નામ મિથ્યા જ્ઞાન છે. પછી એ જ્ઞાન પર સન્મુખ થયું તો એમ કહેવામાં આવે કે પરની સન્મુખતા થઈ માટે અહીંયા અજ્ઞાનનો જન્મ થયો. ખરેખર સ્વની સન્મુખતા છૂટી માટે અજ્ઞાનનો જન્મ થાય છે. એવી અપૂર્વ દેશના પૂજ્ય ગુરુદેવશ્રી આપી ગયા છે. એમાં આપણો જે વિષય ચાલે છે એ આપણો વિષય કારણ શુદ્ધ પર્યાય ઉપર ચાલે છે. ઘણા દિવસથી ચાલે છે. ઘણો સૂક્ષ્મ વિષય છે, ઘણો ગંભીર વિષય છે. જે કોઈ નવા જીવો આવ્યા હોય તો આપણે થોડી એના માટે પણ શરૂઆત થોડો એની વિચારણા થોડી કરી લઈએ એટલે ખ્યાલમાં આવી જાય. આ વિષય એટલો બધો સુંદર છે, એટલો બધો અદ્ભુત છે કે મુનિરાજની જે અંતર્મુખની ભાવના જે છે ને એનું આમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. કારણ શુદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવશ્રીએ એક તો ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા ખૂબ કરી કે વર્તમાન તારા જે પરિણામ છે, વર્તમાન વર્તતા પરિણામ કે જે ઉત્પાદ વ્યયવાળા છે, જેમાં મોહરાગ દ્વેષ ચાલે છે, એને જાણવાવાળું ઇન્દ્રિય જ્ઞાન ચાલે છે, અથવા તો મોહરાગ દ્વેષ દૂર થઈ અને વિતરાગતા કે સમ્યક દર્શન ચાલે છે, અને ઇન્દ્રિય જ્ઞાન દૂર થઈને અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે.
આ જેટલી જેટલી પરિપાટી જે ચાલ્યા કરે છે વર્તમાનમાં, ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય, એ બધું પૂજ્ય ગુરુદેવ શ્રીએ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાંથી 321, 22, 23 ગાથા કાઢી અને એક 308 થી 311 સમયસારમાંથી ગાથા કાઢી. એમાંથી એક વિષય એણે કાઢ્યો ક્રમબદ્ધ, જે ક્રમ નિયમિત શબ્દ આવ્યો એમાંથી એણે ક્રમબદ્ધ કાઢ્યું કે પ્રત્યેક વર્તમાન ઉત્પાદવાળા પરિણામ એની પોતાની જન્મ ક્ષણે સત અહેતુક ક્રિયા રૂપે પોતાના સટકારકથી જે દ્રવ્યે જે ક્ષેત્રે જે કાળે જે ભવે જે ભાવે જે નિમિત્તે જેમ થવાના હોય એમ થાય છે. એમાં ફેરફાર કરવાને ઇન્દ્ર, નરેન્દ્ર અને જીનેન્દ્ર તો સમર્થ નથી પોતાના પરિણામ ફેરફાર કરવામાં, પણ પોતાનો આત્મા પણ પોતાના પરિણામને ફેરવવા માટે સમર્થ નથી. એટલી બધી વર્તમાન ઉત્પાદવાળા પરિણમનની સ્વતંત્રતા છે, સ્વાધીનતા છે, એની સટકારકતા એવી રહી ગઈ છે. હવે આ સ્થિતિ તો વર્તમાન પરિણામની ચર્ચા ગુરુદેવે ખૂબ કરી કે એને તો એટલે ગુરુદેવે ત્યાં સુધી કીધું કે તું પર્યાયને જોવાનું જ બંધ કરી દે, વર્તમાન પર્યાયને તું જોવાનું જ બંધ કરી દે, એકલા ત્રિકાળી દ્રવ્યને જોવાનો ઉદ્યમ ચાલુ કર. હવે એકલા ત્રિકાળી દ્રવ્યને જોવાનો ઉદ્યમ ચાલુ કર તો એ ત્રિકાળી દ્રવ્ય કેવું છે જો એની જ એને ખબર ન હોય તો જ્ઞાનીઓ તો એમ કહે કે ઉપયોગને પરથી ખેંચવ, સ્વમાં લઈ જા. પણ સ્વમાં લઈ જવા માટે સ્વ કેવું છે એ જ્યાં સુધી એને ખબર ન હોય ત્યાં સુધી એને એનો મહિમા જ ન આવે, ત્યાં સુધી એની તરફ એનું જ્ઞાન જાય જ નહીં, ત્યાં સુધી એની શ્રદ્ધા એમાં પરોવાય જ નહીં. પણ જ્યારે એને ખ્યાલ આવી જાય, મુનિરાજે જે વિસ્તાર કર્યો હોય એના પ્રતાપે, પૂજ્ય ગુરુદેવશ્રીએ વિસ્તાર કર્યો હોય એના પ્રતાપે, જ્યારે એને ખ્યાલ આવે કે મારું સ્વરૂપ કેવું છે, મારા અંદરમાં શું ભરેલું છે, મારા આત્માના આટલા વખાણ કરતાં 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 જ્ઞાનીઓ થાકતા નથી કે 45 વર્ષ સુધી એક જ વાત કર્યા કરે છે, તારા આત્માને ઓળખ, આત્માનો મહિમા કર, આત્માની રુચિ વધાર, આત્માની સન્મુખ થા, આત્મામાં લવલીન થા, આત્મજ્ઞાન કરી લે. તો આત્મા છે કેવો ખરેખર, એ ખરેખર આત્મામાં શું ભરેલું છે, ખરેખર એ કેવું ભરેલું નાળિયેર છે કે જેને જોતા આટલા બધા આનંદના ફુવારા ફૂટવા માંડે. એમાં અંદર છે શું એવું કે આટલી બધી એની ચૈતન્ય લક્ષ્મી ભરેલી છે કે જેના વખાણ કરતાં કરતાં જ્ઞાનીઓ થાકતા નથી. અને એ વાત એની કૈરા જ કરે છે, કૈરા જ કરે છે, કૈરા જ કરે છે. જ્યારે તમે ચાલુ કરો કે સેટ તો આત્માની જ વાત કર્યા કરે, આત્માની જ વાત કર્યા કરે. કારણ કે એને એમાં રસ આવી ગયો છે, એને એનું વેદન આવી ગયું છે, એને એનો ખ્યાલ આવી ગયો છે, એને એની રુચિ પ્રગાઢ થઈ ગઈ છે, એની લીનતા થઈ ગઈ છે અંદરમાં. એને એવું સ્વસંવેદન આવ્યું છે કે એ સ્વસંવેદન વિકલ્પાત્મક દશામાં પણ એને ખરેખર એની પરિણતિ છૂટતી નથી જ્ઞાનીની કે હું આવો છું એમ. એવી જે વસ્તુ જે છે, એવી જે અનાદિ અનંતતા છે, એવી જે અતિન્દ્રિય સુખમય વસ્તુ છે, એ ખરેખર કેવી છે એનો વિસ્તાર આ કારણસૂત પર્યાય પૂજ્ય ગુરુદેવશ્રીએ 15મી ગાથા નિયમસારમાંથી કાઢી અને મુનિરાજનું હૃદય ખોલવાનો પ્રયાસ કર્યો છે. ઘણો વિસ્તાર કરવાની એમની ભાવના હોવા છતાં અમુક અપેક્ષાએ એ ભાવના પણ એણે પોતાની જેટલી કરવા ધારતા હતા એ પ્રકારની પ્રગટ ન થઈ શકી. કારણ કે એમને ઘણા પંડિતોને પૂછ્યું પણ કોઈ એમાં બહુ રસ લીધો નહીં. એટલે ગુરુદેવને એમ થયું કે આટલા વિદ્વાનો, પ્રખર વિદ્વાનો, તત્વના જાણકાર વિદ્વાનો, કે જે વિદ્વાનો એવા હોય કે જેને સમયસારની સંસ્કૃત ટીકા મોઢે હોય, એવા વિદ્વાનો પણ જ્યારે આ વાત સમજવા માટે એને એટલી તત્પરતા ન લાગી હોય તો સામાન્ય જન સમાજને તો આ કેવી રીતે સમજાય. એમ કહીને ગુરુદેવે એ વાતને કન્ટિન્યુઅસ ન રાખતા જ્યારે જ્યારે એ વિષય આવે ત્યારે એ વાત ચાલુ રાખી અને 80ની સાલ સુધી આ વાત, એમના સ્વર્ગવાસના સાલ સુધી આ વાત કરી છે. એમને નથી કરી એવું નથી. એ વિષય આપણે ચાલે છે. આ વિષય સમજવા પાછળનું પ્રયોજન ને તાત્પર્ય એટલું જ છે કે પોતાના સ્વભાવનો મહિમા આવે, પોતાના સ્વભાવમાં અંદરમાં શું પડ્યું છે એ એને ખબર પડે કે એક એવી સ્થિતિ અંદરમાં પણ રહેલી છે કે જે વર્તમાન પર્યાયની કોઈ અપેક્ષા રાખતી નથી,
વર્તમાન પર્યાયમાં સમ્યક જ્ઞાન થાય તો જ અંદરમાં આવી સ્થિતિ છે એવું નથી. વર્તમાન પર્યાય તો પૃથક છે ત્રિકાળી ધ્રુવથી. તો અંદરમાં એવી કઈ પર્યાય છે કે જેનાથી ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા થાય છે? તો એ પરિપૂર્ણતા માટે આ વાતને સમજવી અત્યંત આવશ્યક છે. કારણ કે ત્રિકાળી દ્રવ્ય વર્તમાન પર્યાયને તમે જુદી રાખો તો ત્રિકાળી દ્રવ્ય તમને પરિપૂર્ણ નથી લાગતું. એમ લાગે કે દ્રવ્ય અને ગુણ અને વર્તમાન પર્યાય ઉત્પાદનવાળી, તો એ તો વર્તમાન પર્યાય જુદી થઈ ગઈ અને દ્રવ્ય ગુણ જુદા થઈ ગયા. તો એ દ્રવ્ય ગુણ વાળું તો ખંડિત થયેલું દ્રવ્ય થઈ ગયું અને વર્તમાન પર્યાય તો બહાર રહી ગઈ. તો આ ત્રિકાળી દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાય સહિતનું છે એ કેવું છે એ બતાવવા માટે મુનિરાજે 15મી ગાથામાં કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ છે ને પુકાર્યો કે તું મૂંઝામાં ભાઈ, તું ધીરો થઈને સાંભળ, તારી સૂક્ષ્મતાની કેળવણી કર, તારા જ્ઞાન ઉપયોગને સૂક્ષ્મ કરવાનો પ્રયત્ન કર. તારો જ્ઞાન ઉપયોગ ઘણો સૂક્ષ્મ થઈ શકે એવું કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળો છે. એવી રીતે એ જ્ઞાન ઉપયોગને તું છે ને કેળવણી આપ. કોઈ જીવનું જ્ઞાન કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે ને કોઈ જીવનું જ્ઞાન ન પહોંચી શકે એવું કોઈ જ્ઞાન જ નથી હોતું જીવ પાસે. સર્વ જીવનું જ્ઞાન એવું છે કે જે કેવળ જ્ઞાન છે ને ત્યાં પહોંચી શકે એવું જ જ્ઞાન છે ને દરેક જીવ પાસે રહેલું છે. તો તારા જ્ઞાનમાં પણ એવી શક્તિ છે, તારા જ્ઞાનની પણ એવી સૂક્ષ્મતા છે કે આવા ગંભીર વિષયને, આવા ગહન વિષયને, માર્મિક વિષયને પણ સમજવા માટે એ ઉપયોગ કામ કરી શકે છે. તો એવી કઈ પરિપૂર્ણતા તારા ત્રિકાળી દ્રવ્યમાં રહેલી છે કે જેમાં કદી અધુરાશ જ નથી થઈ? જે આખો અંશી ભગવાન આત્મા છે એ અંશી ભગવાન આત્મા દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય પરિપૂર્ણ છે. દ્રવ્ય, એના અનંત ગુણ અને એની અનંત કારણ શુદ્ધ પર્યાય એ થઈને આખું ત્રિકાળી દ્રવ્ય એનું અસ્તિત્વ છે. એ આખું ઉપાદેયભૂત તત્વ છે, એ આખો દ્રષ્ટિનો વિષય છે, એ આખું શાશ્વત તત્વ છે, એ આખું અભેદ તત્વ છે, આખું અખંડ તત્વ છે. એવું એક અખંડ તત્વ, એવી એક જાગતી જ્યોત કે જેમાં અંદરમાં ને અંદરમાં વર્તમાન પર્યાય બહાર છે, અંદરમાં ને અંદરમાં આખા ધ્રુવમાં એનું જાણવું 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 જાણવું, દેખવું 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 નિરંતર વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે. એવું સ્વરૂપ અંદરમાં વિદ્યમાન છે. એવી અંદરની એની સ્થિતિ રહી ગઈ છે. પર્યાયમાં જ્યારે જાણવામાં આવે ત્યારે જ આ દ્રવ્ય જણાય છે એવું નથી. એવું નથી. વર્તમાન પર્યાયથી સાપેક્ષ દ્રવ્ય નથી કે અંદરના કોઈ ધ્રુવ સ્વભાવની અપેક્ષાથી આવું બને એવું નથી. અંદર જે નિરપેક્ષ તત્વ છે, અંદર જે અબાધિત તત્વ છે, એમાં ને એમાં એનું ત્રિકાળી દ્રવ્ય અને એના અનંત ગુણ એને કહેવામાં આવે છે ધ્રુવ સામાન્ય. ત્રિકાળી દ્રવ્ય અને એના અનંત ગુણ એને કહેવામાં આવે છે ધ્રુવ સામાન્ય. અને એ અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય એ પણ ત્રિકાળી દ્રવ્યમાં જ રહેલી છે. એને કહેવામાં આવે છે ધ્રુવ વિશેષ. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બે થઈને આખું દ્રવ્ય ત્રિકાળ છે. એ બેને થઈને આખો દ્રષ્ટિનો વિષય છે. એ બે થઈને પરમ પરિણામિક ભાવ લક્ષણ છે. એ બે થઈને શુદ્ધતા અંદર ભરેલી છે, સુખ અંદર ભરેલું છે, જ્ઞાન અંદર ભરેલું છે. દ્રવ્ય ગુણ અને કારણ પર્યાય એ થઈને આખો દ્રષ્ટિનો વિષય છે, ઉપાદેયભૂત તત્વ છે, અભેદ તત્વ છે, અખંડ તત્વ છે. એવી વસ્તુ સ્થિતિ, મહિમાવંત સ્થિતિ, જાજ્વલ્યમાન સ્થિતિ, એકરૂપ સ્થિતિ અંદરમાં દરેક જીવ પાસે વિદ્યમાન છે. કોઈ પણ વર્તમાન પરિણામ, ક્રિયાશીલ પરિણામ, સક્રિય પરિણામ, ઉત્પાદ વાળા પરિણામ, રાગદ્વેષ મોહ વાળા પરિણામ કે અજ્ઞાનરૂપ પરિણામ, એ પરિણામને જ્યારે એમાં દુઃખ લાગે, એ પરિણામમાં કે ઓહો આ તો હું દુઃખી છું, આ તો મારામાં દુઃખનો સદભાવ વર્તી રહ્યો છે, એમ એને પરિણામમાં પરિણામથી જ્યારે દુઃખ લાગે
તો એ સુખની ઓથ લેવા માટે, સુખની પ્રાપ્તિ માટે તત્પર થાય છે. એ પરિણામ તો એ સંશોધન કરે છે કે મારું સુખ ક્યાં છે, મારી સુખની શક્તિ ક્યાં ભરેલી છે. બહારમાં તો ક્યાંય સુખ છે નહીં, કારણ કે બહારમાં એણે ઘણા ફાંફા માર્યા પણ ક્યાંય સુખની પ્રાપ્તિ થઈ નહીં. ઘણી કરતા બુદ્ધિ કરી અને પરમાં એણે એનો પ્રવેશ કર્યો પણ ત્યાંથી એને ક્યારેય સુખ મળ્યું નહીં. એટલે થાકીને હારીને પણ એણે કરતા બુદ્ધિ છોડી અને અકર્તા સ્વભાવ તરફ જોવાનો પ્રયાસ આયદ્રો જીવે. હવે એ અકર્તા સ્વભાવ કેવો છે કે સુખમય છે. તો કે એમાં સુખ ક્યાં ભરેલું છે? તો કે આત્મામાં સુખ ભરેલું છે. તો કે એ આત્મા કેવો છે? તો કે દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયથી પરિપૂર્ણ છે. તો કે એ વર્તમાન પર્યાય દુઃખ થાય, દુઃખ દૂર થાય એનું, તો એને સુખની પ્રાપ્તિ થાય. તો એ સુખ પ્રાપ્ત થવાનું કારણ ક્યાં પડ્યું છે? તો કે એ કારણ તારા દ્રવ્યમાં રહેલી કારણ શુદ્ધ પર્યાયમાં પડ્યું છે. તો કે એ કારણ શુદ્ધ પર્યાયમાં કારણ પડ્યું છે, છતાં કારણ બહાર કાર્યમાં કેમ આવતું નથી? તો કે તું એની સામું જોતો નથી, તું અંદરના મહિમાને જોતો નથી, તું અંદરના મહિમાને સમજતો નથી કે હું દ્રવ્ય ગુણ અને પર્યાય પરિપૂર્ણ છું, હું દ્રવ્ય ગુણ પર્યાય કૃતકૃત્ય છું, દ્રવ્ય ગુણ અને પર્યાય અભેદ છું, દ્રવ્ય ગુણ પર્યાય અપરિણામી તત્વ છું. અને એમાં પણ જે જાણવું દેખવું ચાલી રહ્યું છે, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, એ પણ સદૃશતાવાળું છે. એટલે એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, જેમ કેવળ જ્ઞાન થયા પછી એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું કેવળ જ્ઞાન વર્તે છે, પણ એમાં ઉત્પાદ વ્યય છે. બીજે સમયે વ્યય થઈને પાછી પર્યાયનો ઉત્પાદ થાય છે. આમાં એવું નથી. આમાં તો ધારાવાહિક ત્રિકાળ 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 જાણવું 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 જાણવું, દેખવું 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 દેખવું, ત્રિકાળ વર્તી રહ્યું છે. વર્તમાન કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ પોતાના આખા જ્ઞાયક ભાવ અનંત ગુણાત્મક અનંત કારણ શુદ્ધ પર્યાયાત્મક આખા આત્માને જાણતો દેખતો વર્તી રહ્યો છે અંદરમાં. એવો એક અંદરમાં સ્વભાવ એની પાસે પડ્યો છે, એવું એક સ્વરૂપ એની પાસે રહી ગયું છે, એવું એક અસ્તિત્વ એની પાસે છે, એવી એક સ્થિતિ એની પાસે રહી ગઈ છે કે જેમાં એના દુઃખને દૂર કરવા માટે કારણપણું સુખનું અંદરમાં ને અંદરમાં પડ્યું છે. એવો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, એવા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એવો સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન ઉપયોગ, એવી કારણ દ્રષ્ટિ, એવી પૂજિત પંચમ ભાવની પરિણતિ, એ બધી કારણ શુદ્ધ પર્યાયોના નામ આપી અને મુનિરાજે ખૂબ વિસ્તાર નિયમસારમાં 3જી ગાથા, 9મી ગાથા, 10મી ગાથા, 11મી 12મી ગાથા, 13મી ગાથા, 14મી ગાથા, 15મી ગાથા, એમાં ખૂબ વિસ્તાર કર્યો. આ મુનિરાજ છે ને, મુનિરાજ, એ મુનિરાજ છે ને હમણાં સિદ્ધ થવાના છે ને, એવી રીતે આ વાત લખે છે. હમણાં સિદ્ધ થવાના છે, હમણાં. એ સિદ્ધ પદના સાધક છે, હમણાં એને સિદ્ધપણું આવવાનું છે. એવું સિદ્ધપણું એને અંદરમાં જોઈ લીધું કારણ સ્વભાવ જ્ઞાનમાં કે મારી સિદ્ધ પર્યાય જે પ્રગટ થવાની છે એનું કારણપણું અંદરમાં વિદ્યમાનપણે મારી સિદ્ધ અવસ્થાની કારણ પર્યાય અંદર પડી છે. એ સિદ્ધ અવસ્થા પ્રગટ થશે ત્યારે શું કારણ બનશે? તો કે એવી કારણ શુદ્ધ પર્યાય અંદરમાં મારી પાસે છે, એ કારણ બનશે ને અહીંયા કાર્ય થશે. એવો આખો પરમ પરિણામિક ભાવ સ્વભાવ, દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયાત્મક શુદ્ધ અખંડ સ્વભાવ, એવા સ્વભાવમાં લવલીન રહેતા રહેતા મુનિરાજ આ વિકલ્પાત્મક દશામાં આ વાત લખે છે કે એને એમ થઈ ગયું છે કે આ જે વિકલ્પ આવ્યો છે ને, એ વિકલ્પમાં પણ ભાવના એની સિદ્ધ દશાની છે, એનું સાધ્ય સિદ્ધ પદ છે, એનું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય છે, દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયાત્મક ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય, અને પોતાની વર્તમાન પર્યાયમાં સાધકપણું છે. એવા સાધક, એવા મોક્ષ માર્ગી મુનિરાજ, એ મોક્ષ માર્ગી મુનિરાજ પોતાના દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયાત્મક ત્રિકાળી ધ્રુવને અવલંબન લઈ અને સિદ્ધ દશા કેમ મારી પ્રગટ થાય સાધ્ય રૂપે, એવી ભાવના ને ભાવનામાં વિકલ્પાત્મક દશા આવતા આવી વાત લખી ગયા છે. ઓહો, તારું કારણપણું તારામાં છે, બહારમાં ક્યાંય તારું
કારણપણું છે નહીં. તું ગમે તેટલા ફાંફા મારીશ, તને બહારથી કોઈ કાંઈ આપી શકે એમ નથી, અને તું બહારથી કાંઈ લઈ શકે એમ નથી. તું લઈ શક એમ હો તો પણ તારા સ્વભાવમાં અંદર કારણપણું પડ્યું છે. એનું અવલંબન તું લે, કારણપણાને તું જો, તો વર્તમાન પર્યાયમાં એના પોતાના ષટકારકથી સ્વયં તારી શુદ્ધ પર્યાયનો ઉત્પાદ થઈ જશે. આવી સ્થિતિ મુનિરાજ બતાવવાનો પ્રયાસ કારણ શુદ્ધ પર્યાયમાં કરી રહ્યા છે. આવું અદ્ભુત નિરંતર વહેતું તત્વ, ધારાવાહિક વહેતું તત્વ, આવો અંદરમાં દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયનો શુદ્ધ પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ. જેમ ઝરણું વહેતું 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 અંદર સપાટી સુધી આવે, તો એ અંદર સપાટી સુધી તો ઝરણું ઝરણું જ છે. એ પાણી પાણીરૂપ છે સપાટી સુધી. દરિયામાંથી અંદરથી મોજું ઉછળે તો એ સપાટી સુધી તો પાણી પાણી ને પાણી જ છે. એ સપાટીની બહાર મોજું ઉછળે છે ત્યારે એને યા તો પરનો સંગ થાય છે તો અશુદ્ધતા છે, અને સ્વનો સંગ થાય છે તો શુદ્ધતા છે. બાકી જ્યાં સુધી સપાટી છે, જ્યાં સુધી દરિયામાંથી પાણીનું મોજું અંદરથી ઉઠીને સપાટી સુધી આવે છે, તો એને કોઈ પણ જાતનો પરનો સંગ ન હોવાને કારણે, અંદરના અનંત ગુણોનો સ્વસંગ જ રહ્યો હોવાને કારણે એમાં અશુદ્ધતાનો જન્મ, એમાં વહેતો પ્રવાહ હોવા છતાં નથી થતો. એવી અંદરની સ્થિતિ, અંદરનું ધ્રુવપણું, અંદરનું ચૈતન્યપણું, અંદરનું શાશ્વતપણું, અંદરનું અખંડપણું, અંદરનું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષાત્મક એવું અખંડ અભેદપણું, એવો દ્રષ્ટિનો વિષય, એવો શુદ્ધ પારિણામિક ભાવ. પૂજ્ય બેનશ્રીએ કીધું ને આજે એના બોલમાં આવ્યું કે પરમ પારિણામિક ભાવ છે એ તો કદી બંધરૂપ પણ થતો નથી ને કદી મોક્ષરૂપ પણ થતો નથી. પછી ગુરુદેવે 320 ગાથા યાદ કરી, એમાં આવે છે ને કે મોક્ષરૂપ પણ થતો નથી, બંધરૂપ પણ થતો નથી. નવી ઉપજઈ નવી મરે, બંધોનો મોખો કરે, જીવ પરમથે જોયા જીનવર એવું ભણે. પરમાત્મ પ્રકાશની 68મી ગાથા કે જીવ કદી નથી ઉપજતો, નથી મરતો, નથી જન્મતો, નથી મરતો, નથી બંધને કરતો, નથી મોક્ષને કરતો, નથી બંધના કારણને કરતો, નથી મોક્ષના કારણને કરતો. એ અકર્તા સ્વભાવી છે, જ્ઞાતા સ્વભાવી છે. અકર્તા કહેતા કોઈનો કરતા નથી, અને જ્ઞાતા કહેતા માત્ર જાણનાર છે. માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. તો માત્ર જાણનાર એમાં શું હોય? જાણવું, 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 જાણવું. અંદરમાં વર્તી રહ્યું હોય માત્ર જાણનારમાં, જાણવું, 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 જાણવું. એવો માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર આત્મા છે. જ્ઞાતા સ્વભાવી આત્મા, અકર્તા સ્વભાવી આત્મા, દ્રષ્ટા સ્વભાવી આત્મા, અપરિણામી આત્મા, એવો પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત આત્મા એ કદી બંધ મોક્ષના પરિણામને, એટલે કે ક્રિયાનો કરનાર નથી, ક્રિયાનો ભોગવનાર નથી, ક્રિયાનો જાણનાર ખરેખર નથી. એવો જે અકર્તા સ્વભાવી, જ્ઞાતા સ્વભાવી પરિપૂર્ણ તત્વ હું છું, એને જો ખ્યાલમાં આવે, એને એનો મહિમા આવે, એને અંદરથી એનું સ્વરૂપ સમજાય, તો વર્તમાન પર્યાયમાં આ સ્વરૂપની જો એ વિચારણા કરે તો વર્તમાન પર્યાય આ સિવાય ક્યાંય જાતી જ નથી. આની વિચારણામાં ને વિચારણામાં, આની નિર્ણયમાં ને નિર્ણયમાં, આના ધારણામાં ને ધારણામાં એ મતિ જ્ઞાનના જે ભેદ છે, અવગહ્યા અવાય ધારણા, કે પેલા ઉપલબ્ધિ ભાવના કરે, પછી એનો વિચાર કરે, પછી નિર્ણય કરે, પછી ધારણા કરે, એ ચાર મતિ જ્ઞાનના ભેદ પડ્યા. એ ચાર મતિ જ્ઞાનના ભેદને પણ છોડી અને શ્રુત જ્ઞાનમાં પરિણમિત આત્મા થાય, તો એમાં પણ આવો સ્વભાવ મારો છે એવા વિકલ્પો જ્યાં સુધી શ્રુત જ્ઞાનમાં ચાલે, અને એ વિકલ્પો પણ આવા સ્વભાવના જો ચાલે, તો એ વિકલ્પ પણ પાતળો પડી અને દૂર તરત થાય છે. આવી સ્થિતિ દરેક જીવ પાસે, આવી શુદ્ધતા રૂપી સ્થિતિ વર્તમાનમાં પડી છે. વર્તમાનમાં અંદર વર્તવું, 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 વર્તવું ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. હવે આ જે વિસ્તાર આમાં આવ્યો છે, એમાં જે કહેવાનું તાત્પર્ય મુનિરાજને જે છે ને, એમાં એને શું બતાવવું છે ખરેખર, શા માટે આની ચર્ચા એણે ઉપાડી છે, અને આ કહેવા પાછળનું એનું તાત્પર્ય શું છે, કે વર્તમાન જે એની સ્થિતિ છે અત્યારે વર્તમાનમાં,
કે તમે આમ જુઓ તો એને અત્યારે આકારરૂપ મનુષ્ય ગતિની પર્યાય વર્તી રહી છે બાહ્યમાં, અને અંદરમાં મનુષ્ય ગતિની યોગ્યતા છે. એ તો વર્તી રહ્યું છે અત્યારે. મનુષ્ય ગતિ અંદરમાં છે, પણ આ આકાર દેખાય છે ને, આ મનુષ્ય જેવો પ્રદેશ સત્વગુણની પર્યાય છે આ. તો એવો આકાર જે દેખાય છે ને, એટલે એ મનુષ્યપણું છે એનું. યોગ્યતા અંદરમાં છે મનુષ્યપણાની. તો એ જે મનુષ્યપણાની સ્થિતિ અત્યારે એની વર્તી રહી છે, એમાં એની પાસે અત્યારે સંઘની પંચેન્દ્રિયપણું છે. 5 ઇન્દ્રિય છે, સંઘની એટલે મનવાળું પ્રાણી છે. મનવાળું પ્રાણી હિતાહિતનો વિચાર, વિવેક, રૂપી અરૂપી પદાર્થનો નિર્ણય કરવા માટે મનવાળું પ્રાણી હોય એ જ્ઞાન દ્વારા નિર્ણય કરી શકે છે, મન દ્વારા નહીં. મનનો સંયોગ હોય છે. તો એવા જ્ઞાનવાળો પ્રાણી છે, મનના સંઘવાળો પ્રાણી, એ જ્ઞાન દ્વારા નિર્ણય કરી શકે છે. તો એવા નિર્ણય કરાવવા માટે એણે આ વાત મૂકી છે કે તું મનવાળું પ્રાણી છો, સંઘની પંચેન્દ્રી છો, તારામાં વિવેક છે, તું તિર્યંચ જેવો નથી અવિવેકી. તિર્યંચ જેવો તું અવિવેકી નથી કે તને લાડવો ખવડાવવો હોય તો એ ઘાસ જોઈ, એવો અવિવેકી તું નથી. તું તો એમાંથી તારવણી કરીને લાડવો ખાઈ લે એવો છો. તો એટલા માટે તારા માટે આ વાત મૂકી છે કે ભાઈ તારું શુદ્ધ સ્વરૂપ આવું અંદરમાં ચૈતન્ય પણ રહી ગયું છે, એવું રસ્તરબોળ ચૈતન્ય પણ અંદરમાં છે, એવું સુખ અંદરમાં નિધાન પડ્યું છે તારી પાસે. જ્યારે તને દુઃખ લાગે પર્યાયમાં, અને જો તારે સુખ જોતું હોય તો અંદર ઝાંખવા માંડ તરત. બહારના જેટલા વર્તમાનમાં વિકલ્પોની પરિપાટી કે ઇન્દ્રિય સન્મુખતા જે મતિ જ્ઞાનમાં ચાલે છે ને, મતિ જ્ઞાનમાં શું હોય, 5 ઇન્દ્રિયના સંઘરૂપ ચાલતું હોય મતિ જ્ઞાન. અને એ 5 ઇન્દ્રિયનો સંઘ છૂટે ને પછી જ્યારે ચિંતન ચાલુ થાય ને, એ ચિંતન જ્યારે ચાલુ થાય ને ત્યારે શ્રુત જ્ઞાન ચાલુ થાય. જ્યાં સુધી 5 ઇન્દ્રિયનો સંઘ ચાલતો હોય તો એ મતિ જ્ઞાન છે. મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય રૂપ વર્તતું હોય, અને એ મતિ જ્ઞાનમાંથી જ્યારે ચિંતનની ધારા ચાલુ થાય, અંદરમાં એને ચિંતન ચાલે, તો એ બહારનો 5 ઇન્દ્રિય સન્મુખનો ઉપયોગ છે ને એ ખસી જાય, અને ચિંતનનો પ્રવાહ ચાલુ થાય તો એ શ્રુત જ્ઞાનમાં ચાલુ થાય. એવા શ્રુત જ્ઞાનમાં અંદરમાં જે શ્રુત સ્વરૂપી ભગવાન આત્મા છે એ એવો ને એવો અંદરમાં રહી ગયો છે. તો એમાં કાંઈ પણ ચાલે તો પણ અંદરના સ્વરૂપમાં આવું દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય સ્વરૂપ પડ્યું છે એવી વિચારણા પણ જો એ જ્ઞાનમાં ચાલે ને, તો એ જ્ઞાનનો ઉપયોગ આઈને અહીંયા જ વર્તવા માંડશે. તો એમાં એને જો દુઃખ લાગે તો એ સુખની શોધ કરવા માટે અહીંયા આવશે. એટલા માટે મુનિરાજે આ વાત કરી છે. હવે આ વાત કરી છે એમાં એણે અમુક ગાથા છે, એમાં દર્શન, ચારિત્ર, સુખ અને વીર્ય એવી રીતે 4 સ્વભાવ લીધા છે. દર્શન, ચારિત્ર, સુખ અને વીર્ય 11 ગાથામાં. 15મી ગાથામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ લીધા છે. 3જી ગાથામાં શુદ્ધ જ્ઞાન, ચેતના, પરિણામ એટલું જ લીધું છે. પછી 10મી ગાથામાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ લીધો છે. 13મી ગાથામાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કારણ સ્વભાવ, એમાં દર્શન ઉપયોગની જ વાત છે. 13મી ગાથામાં કારણ દ્રષ્ટિ, કારણ સ્વભાવ, દર્શન ઉપયોગ, આ બધી ધ્રુવની વાત છે. જેટલી આચાર્ય ભગવાને નિયમસારમાં કારણ શુદ્ધ પર્યાય વિશે વાત લીધી છે એ બધી ધ્રુવ વિશેષની ચર્ચા છે, એટલે કે આખા ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. તો ત્યાં એને અલગ અલગ આ બધું બતાવ્યું છે. શુદ્ધ જ્ઞાન, ચેતના, પરિણામ, પછી એને બતાવ્યું કે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, પછી સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, પછી કારણ દ્રષ્ટિ, પછી પૂજિત પંચમ ભાવની પરિણતિ, પછી એમાં કોઈમાં 4 સ્વભાવ બતાવ્યા કે દર્શન, ચારિત્ર, સુખ અને વીર્ય, કોઈમાં એમ બતાવ્યું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ. તો એ બધું બતાવવા પાછળનું કારણ એટલું છે કે ચતુષ્ટય પ્રગટ થાય છે ને કેવળ જ્ઞાનમાં, કાર્યરૂપી ચતુષ્ટય કેવળ જ્ઞાનમાં પ્રગટ થઈ જાય. તો એ કાર્યરૂપી ચતુષ્ટય પ્રગટ થાય છે, તો એ પ્રગટ થયા એનું કારણ પણ ક્યાં છે? તો કે એવો સ્વભાવ તારી પાસે અંદરમાં પડ્યો છે, એટલે એ 4 ગુણથી ચર્ચા કરી છે. ચતુષ્ટય પ્રગટ થાય છે કાર્ય કેવળ જ્ઞાનમાં, તો અહીંયા એ 4 ગુણ એવા પડ્યા છે, એની કારણ શુદ્ધ પર્યાય એવી પડી છે કે જેનું અવલંબન લઈ
જેમાં અહમ કરી, જેમાં તત્પર થઈ અને જે કાર્ય આવે તો એ કાર્યને કેવળ જ્ઞાન રૂપી અનંત ચતુષ્ટય એને પ્રગટ થઈ ગયા એમ કહેવામાં આવે છે. એ અપેક્ષાએ અહીંયા મુનિરાજે આ વાત લીધેલી છે. કારણસૂત પર્યાય એવી વસ્તુ છે કે એ કારણસૂત પર્યાય છે ને એ પોતાના કારણસૂત પર્યાય ધ્રુવ વિશેષ છે અને આ દ્રવ્ય અને ગુણ છે ને એ ધ્રુવ સામાન્ય છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બે થઈને આખું એક અખંડ તત્વ છે, જ્ઞાયક ભાવ આખો છે. ત્રિકાળી તત્વ, ઉપાદેય ભૂત તત્વ, દ્રષ્ટિનો વિષય. હવે આ આખો દ્રષ્ટિનો વિષય છે ને વર્તમાન પરિણામ અહીંયા બાર છે. અહીંયા બાર એટલે આવી રીતે જુદા નથી, પણ એ જુદા છે, ઉત્પાદ વ્યય વાળા છે. આમાં ઉત્પાદ વ્યય નથી એટલે એ આની ઉપર ઉપર તરે છે. શું કહેવાય? આની ઉપર ઉપર તરે છે. વર્તમાન પર્યાયમાં ઉત્પાદ વ્યય હોવાથી એનું લક્ષણ, વર્તમાન પર્યાયનું લક્ષણ જ ઉત્પાદ વ્યય છે અને ત્રિકાળી ધ્રુવનું લક્ષણ જ ઉત્પાદ વ્યય વિનાનો ધ્રુવ છે. તો એ ધ્રુવની ઉપર ઉપર પર્યાયો બધી તરે છે, ઉપર ઉપર વર્તે છે, ઉપર ઉપર રહેલી છે. તો આ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ જે કારણસૂત પર્યાય છે, એ કારણસૂત પર્યાય જે છે ને એ એક તો પેલા આવા ધ્રુવને જાણતી વર્તી રહી છે, દેખતી વર્તી રહી છે, સુખમય વર્તી રહી છે, પુરુષાર્થમય વર્તી રહી છે, ચેતનામય વર્તી રહી છે, આનંદમય વર્તી રહી છે, જ્ઞાનમય વર્તી રહી છે, દર્શનમય વર્તી રહી છે. આ વર્તવું 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 એમાં કોઈ પ્રકારનું ઉત્પાદવી ફંક્શન નથી, પણ વર્તવું 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 એને તમે ધ્રુવપણું કહી શકો. ધ્રુવમાં જાણવું દેખવું તો એને કોઈ જગ્યાએ ગુરુદેવે પરિણમન કીધું હોય તો એમાં પરિણમનમાં મૂંઝાવાની જરૂર નથી. એ ઉત્પાદવી ન લેવાયા. પરિણમન એટલે જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું. આવું અંદરમાં વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે. એવું વર્તી રહ્યું છે એ એક તો આ ધ્રુવ વિશેષની વિશેષતા શું છે કારણસૂત્ર પર્યાયની? એક તો એ આવા સ્વભાવની યારે અભેદપણે રહેલી છે, એની સાથે રહેલી છે, એને જાણતી રહેલી છે, એને દેખતી રહેલી છે, એના રૂપ રહેલી છે. અને બીજું એનામાં એક બીજી વિશેષતા પણ એ છે કે એ આ વર્તમાન પર્યાય છે ને એમાં જે શુદ્ધ કાર્ય આવે ને એનું કારણ આ જ બને છે. આ વિશેષ ધ્રુવ છે, સામાન્ય ધ્રુવ અને આ વિશેષ ધ્રુવ, આ છે તો અભેદ. આ કઈ આમ ભેદ નથી, આ અભેદ અખંડ છે, પણ એ ઉપરની સપાટી છે આ. અને આ આખો દરિયો એ સપાટીની અંદરમાં છે, આખો જ્ઞાનનો દરિયો અંદરમાં ભરેલો છે. તો આ નિકટતમ કારણ કોણ હોય વર્તમાન પર્યાયનું? તો કે એ વર્તમાન પર્યાય જે સપાટીની ઉપર ઉઠે છે એનું નિકટમાં નિકટ કારણ પણ ધ્રુવ વિશેષમાં પડેલું છે, કારણ કે એની નજદીક છે વર્તમાન પર્યાય, એનાથી જ એ પકડી શકાય છે. આ વર્તમાન પર્યાયમાં આ પકડાય છે, એની નજીકમાં નજીક છે. એનું નિકટતમ કારણ પણ શોધવું હોય તો અહીંયા છે. હવે એની ઉપર ઉપર રહેલી છે. તો વર્તમાન પર્યાય ઉપર ઉપર રહેલી છે તો વર્તમાન પર્યાયનો કાળ પ્રવાહ પણ એક સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, પાંચમો સમય એમ આગળ વધે છે ને વર્તમાન પર્યાય. કે ભૂતકાળમાં આવા પરિણામ હતા, વર્તમાનમાં આવા પરિણામ થયા, ભવિષ્યમાં આવા પરિણામ થવાના. તો એ એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક એમ આગળ વધી ને તો એ આગળ જેમ વધે છે એમ ધ્રુવ પણ આગળ વધે છે. ધ્રુવને કુટસ્થ કીધું, એનું ધ્રુવપણું કીધું, એનું ધ્રુવત્વ કીધું, એની ધ્રુવતા કીધી. એ તો એમાં વર્તમાન ઉત્પાદનું પરિણમન નથી, એ અપેક્ષા એ વાત છે. પણ કાળના પ્રવાહ રૂપે જે વર્તમાન પર્યાય આગળ વધે છે તો વર્તમાન પર્યાયની નજીકમાં ને નજીકમાં સાથે ને સાથે ધ્રુવ રહેલું છે. તો જ્યાં વર્તમાન પર્યાય આગળ વધે છે ત્યાં જ ધ્રુવપણું છે, ત્યાં જ એનું શાશ્વતપણું છે, ત્યાં જ એનું ત્રિકાળપણું છે. એટલે આ કારણસૂત્ર પર્યાયને વર્તમાન પણ કીધી છે. એ ત્રિકાળી ધ્રુવ સામાન્યનું ત્રિકાળી ધ્રુવ વિશેષ વર્તમાન છે એમ પણ એનું સંબોધન કરવામાં આવ્યું છે. એ વર્તમાન કેમ કીધી એને? કે વર્તમાન પર્યાય જે ઉત્પાદય વાળી છે એનું કારણ બને છે, માટે એને પણ ધ્રુવ વિશેષ રૂપ વર્તમાન કહેવામાં આવી છે. વર્તમાન પર્યાયનું કારણ વર્તમાન કારણસૂત્ર પર્યાય છે, એટલા માટે એને એની નિકટતમ, એની નજીક, એની ત્યાં ને ત્યાં, એની પાસે ને પાસે, એની સાથે ને સાથે રહેલી છે. વર્તમાન પર્યાયની સાથે ને સાથે ધ્રુવ પર્યાય રહેલી છે.
એટલે એ પણ આગળ વધે છે. આગળ વધે છે એટલે ત્યાં કાંઈ આમ જાવાપણું નથી. પણ જેવો વર્તમાનનો પર્યાયનો ઉત્પાદરૂપ કાળ છે એ જ કાળે એવું ધ્રુવપણું ત્યાં છે વિદ્યમાન. બીજો કાળ છે એવા જ કાળે ધ્રુવપણું ત્યાં વિદ્યમાન છે. ત્રીજો કાળ છે એવા જ કાળે ધ્રુવ વિશેષ કારણપણું ત્યાં વિદ્યમાન છે. આવી વસ્તુની વ્યવસ્થા છે. જરા સૂક્ષ્મ પડે ને તો વિચારણામાં જ્ઞાનમાં વાતને ડિપોઝિટ રાખવી. આપણે આ વિષય કાંઈ કાયમ નથી લેવાનો. આ તો આનો મહિમા આવે, આ સમજાઈ જાય તો ખૂબ કામ થાય એવું છે. બાકી ગુરુદેવે તો 45 વર્ષ વર્તમાન પર્યાયથી ચર્ચા કરી છે. 45 વર્ષ સુધી એના ઉપદેશમાં વર્તમાન પર્યાયમાં દુઃખ છે અને એમાં સુખ કેમ પ્રગટ થાય તો કે તારા બહિર્લક્ષી ઉપયોગને અંતરલક્ષી કરવા માટેનો તું પુરુષાર્થ કર. તો એ અંતરલક્ષીમાં શું છે એની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. એટલે એનો અર્થ એવો નથી કે આપણે કાયમ આ જ ચર્ચા કરવી, પણ આ ચર્ચા જો બેસી જાય ને તો જે આપણે જ્યારે વર્તમાન પર્યાયની ચર્ચા કરીએ ને ત્યારે આ સ્વભાવ છે ને તરવૈરા કરે અંદરમાં કે કારણ પણ હું શોધું છું બહારમાં, મારું કારણ પણ હું તો અંદરમાં છે, બહાર તો કાંઈ છે નહીં મારું. તરત જ ઉપયોગ છે ને બહારથી ખસી જશે અને ઉપયોગ તરત પોતાના ઉપયોગવાનને ભેટવા માટે તત્પર થઈ જશે. આ ઉપયોગ છે ને બહારનું જ્ઞાન છે ને જેમાં અત્યારે વર્તમાનમાં ક્ષયોપસમ જ્ઞાન છે, એ ચાલતું જ્ઞાન જે છે ને એ જ્ઞાન અત્યારે છે ને તરસી રહ્યું છે એના સ્વભાવને પકડવા માટે, એના સ્વભાવની શોધના સંશોધન માટે એ એટલું બધું તત્પર છે કે એને એનો સ્વભાવ છે ને દેખાતો નથી અત્યારે. એને સ્વભાવ દેખાડવાવાળા મળ્યા પુરુષ, પણ છતાં પોતાની ઊંધાઈને કારણે, પોતાની ખરેખર સૂક્ષ્મતા ન આવવાને કારણે આ સ્વભાવ અછતો થઈ ગયો છે. આ હોવા છતાં ઓજલમાં રહી ગયો છે. આ સ્વભાવ ઓજલ કે ને ઓજલ હોય છતાં ન દેખાય એને ઓજલ કહેવાય. છે ખરો અને પર્યાય ત્યાં જ છે, સ્વભાવ ત્યાં જ છે, પણ હોવા છતાં દેખાતો નથી. એટલે એ જ્ઞાનનો અંશ છે ને એને ભેટવા માટે કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યો છે કે આ હું જ્યાંથી આવું છું એ વસ્તુમાં મારે જવું છે પણ હું જઈ નથી શકતો. હું જ્યાંથી આવું છું, જ્યાંથી મારો અંશ પ્રગટ થાય છે એવો હું અંશી છું, એને મારે ભેટવું છે, એમાં મારે લીન થવું છે, એની મારે શ્રદ્ધા કરવી છે, એમાં મારા અંશરૂપી ઉપયોગને અંદર જ્ઞાનમાં સ્વસંવેદન રૂપે લઈ જવો છે. પણ એ બાહ્ય પ્રવૃત્તિમાં એનું જ્ઞાન 5 ઇન્દ્રિયના વિષયમાં રોકાયેલું હોવાને કારણે યા તો મનના સંગે વિકલ્પાત્મક અવસ્થામાં રોકાયેલું હોવાને કારણે આવી નિર્વિકલ્પ વસ્તુ અંદરમાં છતી હોવા છતાં અછતી થઈ ગઈ છે. આવી સ્થિતિ અનાદિથી જીવની ચાલે છે. એ આ સ્વરૂપ સમજતા, આ સ્વભાવ સમજતા, આ વસ્તુ સ્થિતિ સમજતા, આવું એનું અનાદિ અનંતપણું, ત્રિકાળી ધ્રુવ સામાન્ય અને ત્રિકાળી ધ્રુવ વિશેષપણું એવું થઈને આખો અખંડતામય પદાર્થ છે, એ જો એના ખ્યાલમાં આવી જાય તો એ હમણાં ને હમણાં એ ઉપયોગ જે વર્તમાન પ્રગટ થતો ક્રિયાશીલ છે ને એ તો અહીંયા જવા માટે તૈયારી કરતો જ ઉત્પન્ન થાય છે. અને ખરેખર તો એ ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને જણાઈ રહ્યો છે. ખરેખર તો એવું છે. અંદરમાં જેવું જાણવું દેખવું છે ત્યાંથી જ એ જ્ઞાન આવે છે અંદરથી. તો એ અંદરનું જાણવું દેખવું લઈને પ્રગટ થાય છે. એમાં જાણવું દેખવું ખરેખર ચાલી રહ્યું છે, પણ એને સ્વીકાર નથી આવતો, એને વિશ્વાસ નથી આવતો, એને ખ્યાલ નથી આવતો કે મારું સ્વરૂપ તો ખરેખર આવું છે. મારા જ્ઞાને કદી જ્ઞાયકને છોડ્યું જ નથી એવો એને વિશ્વાસ નથી આવતો, એને સ્વીકાર નથી આવતો એવો. કેટલી આ વચનામૃતમાં કેટલા બોલ આવે છે, કેવા કેવા બોલ આવે છે. કરોડિયાની ઝાડમાં ફસાઈ ગયો છે, સોગારીજી દાખલો આપતા હતા ને. સ્વભાવનો મહિમા તો એવો હોવો જોઈએ અંદરથી કે જો એ સ્વભાવનો મહિમા એને ખ્યાલમાં આવી જાય ને તો એ મહિમામાં ને મહિમામાં રત થઈ જાય અને બહારથી વિરક્ત થઈ જાય. સોગાનીજી એક દાખલો આપતા હતા. પોપટ છે, પોપટ, એ પોપટને પિંજરામાં પુરાણો પોપટ,
તો જેવી ઓલી દાંડી પકડી ને ત્યાં ઊંધો થઈ ગયો. ઊંધો થઈ ગયો પોપટ અંદરમાં પિંજરામાં છે. હવે એ અંદર પોપટ પિંજરામાં ઊંધો થઈ ગયો એટલે એને એમ થયું કે હવે હું તો મરી ગયો, હવે હું છૂટી નહીં શકું. હવે એનો સ્વભાવ કેવો છે? ઉડવાનો સ્વભાવ છે એનો. ભૂંગળી તો એને પકડી રાખી છે, ભૂંગળીએ એને નથી પકડો. ભૂંગળી એને પકડી છે, ભૂંગળીએ પોપટને નથી પકડો. એમાં જ્ઞાન પરને પકડા કરે છે, પર એને પકડ્યું નથી. એ પર સન્મુખ જ થયા કરે છે. પછી એમ કહે છે કે મારી પરમાંથી મારું જ્ઞાન છૂટતું નથી, મારું જ્ઞાન પરમાંથી સ્વમાં આવતું નથી. પણ તું પરને પકડીને બેઠો છો. પોપટનો સ્વભાવ તો ઉડવાનો છે, એમ જ્ઞાનનો સ્વભાવ તો જાણવાનો છે આત્માને. પણ એ પરને જાણવામાં રોકાઈ ગયો છે, સ્વને જાણવામાંથી ચૂકી જાય છે, ચૂત થઈ જાય છે. તો એ પોપટે એની ભૂંગળી પકડી તો એને ભૂલી ગયો. ત્યારે એમાં જ્ઞાન પર સન્મુખ થયું તો પોતાના સ્વભાવને ભૂલી ગયું છે. હવે એ જ્ઞાનનો સ્વભાવ તો પોતાને જાણવાનો છે અને જાણી રહ્યું છે જ્ઞાન પોતાને. એમ પોપટનો સ્વભાવ તો ઉડવાનો છે. એ તો હમણાં ઉડી શકે એમ છે, બહાર નીકળી જાય એમ છે પાંજરામાંથી. એમાં બનાવ એવો બન્યો કે બીજા પોપટ આવ્યા અને પાંજરાની આજુબાજુમાં ઊભા રહી ગયા. અંદર ઓલો પોપટ છે અને એ પાંજરામાં આખું પાંજરું પોપટથી વીંટળાઈ ગયું. એણે એમ કીધું કે તું આ કેમ ફસાઈ ગયો છો? તું ભૂંગળી છોડી દે, હમણાં ઉડી જાય તમારી જેમ. તો એને એમ થયું કે હારું આ તો મારી જાતનો પોપટ છે એટલે એ તો સાચું કહેતો હોય. તો કાગડો કહે ને તો મનાય નહીં, પણ આ તો મારી જાતનો પોપટ છે, એ મને કહે છે તો એ વાત તો સાચી હોય. એમ આ જ્ઞાની પુરુષ છે, સર્વજ્ઞ દેવ છે, તીર્થંકર પરમાત્મા છે. એ જીવ છે, અહીંયા જીવ છે. એ જીવ જીવને સંબોધન કરે છે કે તારો સ્વભાવ જાણવા દેખવાનો છે, તારો સ્વભાવ સ્વને જાણવા દેખવાનો છે. તું વિચારણામાં લે આ વાત. તારું ચૈતન્ય તત્વ અબાધિત રહી ગયું છે, સુખમય છે, આનંદમય છે, જ્ઞાનમય છે. જ્યાં એને એવી ખબર પડે તો એ પરથી ઉડીને સ્વમાં આવી જાય. એમ ઓલા પોપટે બહારથી કીધું ઓલાને અંદરમાં કે તારો સ્વભાવ ઉડવાનો છે ભાઈ, તું ભૂંગળી છોડી દે. તે ખોટી પકડી રાખી છે ભૂંગળી. ત્યાં એને ખ્યાલ આવ્યો મારી જાતનો પોપટ કહે છે ને તો એ સમ્યક છે, યથાર્થ છે. જેવી ભૂંગળી છોડી તો ઉડી ગયો. એ ઉડ્યો ને બીજા પોપટ ઉડી ગયા. આ ભૂંગળી અનાદિથી પરની પકડી રાખી જ જીવે જ્ઞાનમાં. પરમાં આમ છે, પરમાં આમ છે, પરમાં આમ છે, પરમાં આમ છે. પરથી આમ થશે, શાસ્ત્રથી મને જ્ઞાન થશે, જ્ઞાનીની વાણીથી મને જ્ઞાન થશે, સિમંદર ભગવાનની દેશનાથી જ્ઞાન થશે, મુનિરાજનું આવું કથન કારણ સૂત્ર પર્યાયનું આવશે, એ હું સમજીશ તો મને જ્ઞાન થશે. અરે ભાઈ, જ્ઞાન તો સિમંદર ભગવાનની દેશના તીર્થંકરની સાક્ષાત જે છૂટે છે ને મહાવિદ્ય ક્ષેત્રમાં 3 ટાઈમ 4 ટાઈમ વાણી, એનાથી પણ ખરેખર જ્ઞાનનો ઉપયોગ છે ને પલટતો નથી. જ્ઞાનનો ઉપયોગ પોતાના જ્ઞાયક બાજુ જાય ને તો એ પોતાથી જ પોતે પલટે છે. પરનું નિમિત્તપણું કાંઈ કામ લાગતું નથી. હોય છે જરૂર નિમિત્ત, પણ એનાથી કાંઈ થતું નથી. અને હોય છે નિમિત્ત, હોય છે નિમિત્ત, હોય છે નિમિત્ત, એ પણ નિમિત્તાધીન દ્રષ્ટિ છે. એવું પણ નથી. કામ ઉપાદાનથી જ થાય છે. જ્યાં સુધી નિમિત્ત તરફ લક્ષ છે, જ્યાં સુધી પર તરફ જ્ઞાનનું લક્ષ છે અને સ્વનું લક્ષ જ્યાં સુધી ચૂકી જાય છે ત્યાં સુધી અજ્ઞાન દશા છૂટવાની નથી. એમ આપણે જેમ ઓલો પોપટ સમજી ગયો ને, હવે એ તો તિર્યંશ છે. છતાંય વિવેક કર્યો એણે કે હારો હું તો હમણાં ઉડી જઈશ, મારો સ્વભાવ જ એવો છે. અને આ મનુષ્ય થયો, સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું, જ્ઞાનમાં જાણવાની શક્તિ છે. આવા જ્ઞાની પુરુષનો યોગ થયો, દિવ્ય ધ્વનિ વત દેશના એના કાને પડી ગઈ. એ સમજવા માંડ્યો, ધારણામાં લેવા માંડ્યો, ચિંતનમાં આવી ગયો, સૂક્ષ્મ ચિંતને ચડી ગયો. છતાંય ભૂંગળી છોડતો નથી ક્ષયોપશમની. જો એ છોડી દે તો એ જ સમયે અહીંયા છે ને સ્વસંવેદનની ઉત્પત્તિ થાય એવું છે. જરાય વાર લાગે એવું નથી.
કારણ કે કાંઈ બનાવ બન્યો જ નથી, કાંઈ ઘટના ઘટી જ નથી વર્તમાન જ્ઞાનમાં. એ જ્ઞાને નાયકને છોડ્યું જ નથી. એની માન્યતામાં એ એમ વિચારે છે કે જ્ઞાન નાયકથી જુદું પડી ગયું છે અને જ્ઞાન પરની સન્મુખ થઈ ગયું છે. જુદું પડે તો એને અભેદ કરવું પડે. જુદું પડ્યું જ નથી. પ્રવાહ વહેતો વહેતો ઉપયોગ સુધી આવ્યો છે અને એ ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. એવી ત્રિકાળ સ્થિતિ મોજૂદ છે. કાંઈ થયું નથી, કાંઈ થયું નથી એવો સ્વીકાર કરે છે, એને કાંઈક થઈ જાય છે. આવી સ્થિતિ છે. ખરેખર કાંઈ થયું નથી. વર્તમાન પર્યાય છે એ સત છે. પૂર્વ પર્યાય તો નાશ થઈને અંદર પારિણામિક ભાવે ચાલી ગઈ છે. ભવિષ્યની પર્યાયનો ઉત્પાદ થયો નથી, એ પારિણામિક ભાવે પડી છે. હવે વર્તમાન પર્યાય છે એ જ્ઞાનનો ઉપયોગ છે. અને આચાર્ય ભગવાને એમ કીધું 17-18 ગાથામાં કે એ જ્ઞાનના ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. તો થયું છે શું? કાંઈ થયું જ નથી. દોષ ક્યાં થઈ જાય છે? એની માન્યતામાં દોષ થઈ જાય છે. એ માનતો નથી, એ સ્વીકાર નથી કરતો, વાસ્તવિકતાને પહેચાનતો નથી, ઓળખતો નથી, એટલે દુઃખી થાય છે. બાકી દુઃખ બુખ જેવું કાંઈ છે નહીં આત્મામાં. દુઃખ તો એની એક સમયની બહિર્લક્ષી પર્યાય પર સન્મુખ થાય ને ત્યારે દુઃખની ઉત્પત્તિ થાય છે. પણ આ તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. એમાં ક્યાં દુઃખ છે? ક્યાંય. તું સ્વીકાર કરી લે ભાઈ. મેં જ્ઞાયક હું, સ્વીકાર કર લે તો હમણાં તારું કામ થઈ જશે. બહુ સીધી સાદી ને સરળ વાત છે. જ્ઞાયક અને જ્ઞાન એમાં આખી રમત છે. બહારમાં કાંઈ છે નહીં. અને એ જ્ઞાન પણ અંદરથી વહેતું વહેતું જ્ઞાન બહાર આવે છે અને બીજે સમયે પાછું અંદર વ્યય થઈને ચાલ્યું જાય છે. પાછું આવે છે, પાછું ચાલ્યું જાય છે, પાછું આવે છે, પાછું ચાલ્યું જાય છે. આ સાયકલ અનાદિથી ચાલે છે. અને અનાદિથી ચાલે છે એવો સ્વીકાર નથી આવો એટલે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે. રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ એને જોવે છે માટે અહીંયા અજ્ઞાન થાય છે એમ છે જ નહીં. કારણ કે એ ઉત્પન્ન જ નથી થયા. એને કેવી રીતે જોવે? એ ઉત્પન્ન ક્યારે થાય રાગ દ્વેષ મોહ? પહેલામાં પહેલા તો કે આ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એવું ન માને, ઓ સ્વીકાર ન કરે, ત્યારે રાગ દ્વેષ મોહ જન્મે છે. એનો જન્મ જ સમયવર્તી છે. હવે એ જન્મ થયો છે સમયવર્તી, એમાં એનું બગડી કાંઈ જવાનું નથી. આને જોવે તો એ થાતા જ નથી ઉત્પન્ન. એટલે રાગ દ્વેષ મોહને દૂર કરવાનો પ્રયાસ છે ને એ મોટી વિપરીતતા છે. સ્વભાવને સમજવાનો પ્રયાસ છે ને એ અવિપરીતતા થવાનો માર્ગ ખુલવાનો રસ્તો છે. આવી વસ્તુની સ્થિતિ છે. આવો સ્વભાવ છે, આવું સ્વરૂપ છે, આવી કારણ શુદ્ધ પર્યાય અંદરમાં રહેલી છે. દ્રવ્ય સામાન્ય, ગુણ સામાન્ય અને કારણ શુદ્ધ પર્યાય પણ સામાન્ય, એવું આખું સામાન્ય તત્વ અખંડપણે દ્રષ્ટિનો વિષય છે. એ ધ્રુવ સામાન્ય અને કારણ શુદ્ધ પર્યાય ધ્રુવ વિશેષ એ થઈને આખું અખંડ બાધિત તત્વ છે. એવા સ્વભાવનો અખંડપણે વિશ્વાસ એને જો આવી જાય તો એ જ સમયે આ જ્ઞાન જે પરોક્ષ હતું, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો હતો, એ જ્ઞાનનું નામ પ્રત્યક્ષપૂર્વક સ્વસંવેદન ભાવશ્રુત જ્ઞાન પડી જાય છે. આવી સ્થિતિ રહી ગઈ છે. આવી સ્થિતિ ઉદ્ભવિત હમણાં થઈ શકે એવો સ્વભાવ પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યો છે. એવા સ્વભાવનું સ્મરણ કરી, એવા સ્વભાવનો વિશ્વાસ કરી, એવા સ્વભાવનું અવલંબન લઈ અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ